આલો ફોન. બેટા ભારતી, हाँ बाबूजी। તારી માં બીમાર થઈ ગઈ છે, ખાતી પણ નથી. જલ્દી કરી આવ બેટા. રામ. જી મોટા ભાઈ. હવે વહુને લેતો આવ. 12 મહિના થઈ ગયા છે એના પિયરમાં. હા. હે વાલી આબુ તેડવા રે પિયરમાં મહિના થઈ જા 12 એ ધીરજ ધરો વાલો મારે એ ઘરમાં ગરડા સે માવતો હો તારા વિના વાલી દૂધના કોણ દોસે તારા વિના કોણ વલોણા વલો બસે એ ઘર મેં ઓટો માર્યો રે એ નથી મારે જવતલનો મનારો હે વાલી આબુ તેડવા રે પિયરમાં મહિના થઈ જા 12 એ ઘરમાં ગરડા સે માવતો હે ઘરના કામ વાલી મને નહીં નડશે વાલ ભર્યા હાથ માથે કોણ રે ફેરવશે હો તમે મારો જીવ મારે ચિંતા છે તમારી શું કરું વાલમ આવી મજબૂરી એ મારી હે માનું છું વાલી તારી વાત હાચી પણ દાડો વીતે મારી રાત નથી જાતી એ ડુંગર માથે દુઃખ ના રે સાસરીએ કેમ કરીને આવું હે વાલી આબુ તેડવા રે પિયરમાં મહિના થઈ જા 12 સાસરીએ કેમ કરીને આવું ભારતી, ભારતી, પાણી આપતો. કાકી તો એમના બાના કરે છે. હે વેલા પરોડે બાંધો પોટલા તમારા આવીને ઉજડા
બેટા હવે તું સાસરીએ જા, ઘણો સમય થઈ ગયો છે. બાપુજી તમને આવી હાલતમાં મૂકીને આવી રીતે જઈ શકું? હો તારા માવતર વાલી માવતર છે મારા, લઈને આવજે જાટ સાસરીએ તારા. હો વેલી સવારે પીયું પૂનમનો છે દાડો, હૈયે હરખનો પીયું લાગ્યો છે યુસાળો. હો વેલી સવારે વાલી વેલડા સજાવો, આવીને મારા આંગણા દીપાવો. એ હરખે વેલા આવશું રે, એ કરશું પીયું દુખડા